ઓલિમ્પિકના સ્વપ્ન વચ્ચે સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર. ગોધાવી નામના ગામના ખેડૂતો ગુજરાત હાઈકોર્ટના શરણે. ગોધાવી ગામના ખેડૂતો દ્વારા KZ3 ઝોનને પડકાર. ઝોન જાહેર થવાથી ખેડૂતોને ભારે હાલાકી હોવાની કોર્ટમાં રજૂઆત કરાઈ છે. મૂળ જમીન માલિકોની જમીન ફેરબદલ કરવાથી ખેડૂતોને નુકસાનની ભીતિ. ગોધાવીના 57 જેટલા ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી. KZ3 ઝોનમાં માત્ર રમતગમત સહિતની જ પ્રવૃત્તિ થશે. વધુ સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરવામાં આવશે. હકીકતમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ એ હજુ પ્રીમેચ્યોર સ્ટેજમાં છે, જેથી અત્યારે હાલમાં અમારી મુખ્ય રજૂઆત KZ3 ઝોન છે તેને અનુલક્ષીને છે. આ ઝોન જાહેર થવાના કારણે ત્યારબાદ ટાઉન પ્લાનિંગ સ્કીમ જાહેર થઈ. ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ખેડૂતોના મૂળ ખેતરથી દૂર તેમને ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવ્યા છે, તેમજ કહેવાતા ટ્રસ્ટના માલિકોને મૂળ 90 મીટર રિંગ રોડ ઉપર પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આ તમામ બાબતોને લઈને ખેડૂતોનો ખૂબ જ વિરોધ હતો. ખેડૂતોને પારાવાર નુકસાન થાય એમ છે, જેથી ખેડૂતોએ ભેગા મળી આ પ્રકારે ઝોન ચેલેન્જ કરવા માટેની પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરી હતી.